વાવથરા જિલ્લાના દિયોદરમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। મોડી રાત્રે 3 લોકો હડકાયા શ્વાનનો શિકાર બન્યા હતા। આ ઘટનામાં 2 મહિલા અને 1 કિશોર ઘાયલ થયા છે, જેમને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ઘાયલ થયેલા લોકોમાં 15 વર્ષીય જયદીપ માળી, 70 વર્ષીય જયાબેન ઠક્કર અને 35 વર્ષીય કમળાબેન ઠાકોરનો સમાવેશ થાય છે। તેમણે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે। ઘરની બહાર ઊભા હતા ત્યારે કાળા રંગના શ્વાને તેમને પાછળથી બચકું ભર્યું હતું। આ ઘટના દિયોદરના રબારીવાસમાં બની હતી। મહિલાઓએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે તેને પગના ભાગે કરડવામાં આવ્યું હતું। અન્ય એક ઇજાગ્રસ્ત મહિલાએ જણાવ્યું કે તેઓ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક શ્વાન ઘસી આવ્યું અને તેમને કરડવાનો પ્રયાસ કર્યો હતો। ઝપાઝપીમાં તેઓ નીચે પડી ગયા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા। સ્થાનિકોના મતે એક જ દિવસમાં અંદાજે 4 થી 6 લોકોને શ્વાનોએ કરડ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું, જેના કારણે શહેરમાં ભયનો માહોલ છવાયો છે। ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક દિયોદરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ વધ્યો હોવાનું સ્થાનિકો લોકો જણાવી રહ્યા છે। હું આવતી હતી, 3 કૂતરો દોડીને આવતો હતો, એમ એક કૂતરું વળગ્યું મને, એટલે મેં ઘણું આમ મારવા ગઈ પણ તો પકવાનું નહીં, પછી હું પડી ગઈ હતી। પછી કૂતરાના કપડાં છોડાને પછી સાઈડે તાપલી મારી કૂતરાને, પછી કૂતરું જતું રહ્યું, હું પડી ગઈ। સાહેબ અને વડકાઈ કૂતરો આવ્યું ને સુબરનું ઘરે હું ઊભી હતી ને કઈડ્યું કરું અને હું મારું નામ વિમુ, અમે ઠાકોર, હા કીધું ને રબારી વાહ મારો કાળો કૂતરો નાંચક હતો, હડી ગયેલું કૂતરું હતું। અસુબરનું હું ઊભી હતી ને આવીને કઈડ્યું કરું। ક્યાં આગળ કઈડ્યું છે? રબારી વાસમાં પગે, એટલે પછી અમે સરકારી દવાખાને આવ્યા સાહેબ।